હવે જોઈએ સમાચાર વિગતવાર. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર અને ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે IOCL પમ્પિંગ સ્ટેશન પર ઓઇલ લીકેજ સમયે ઇમરજન્સીમાં રાહત કાર્યની સફળતાપૂર્વક મોક ડ્રીલ યોજાઈ હતી. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર અને ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે IOCL પમ્પિંગ સ્ટેશન પર ઓઇલ લીકેજ સમય ઇમરજન્સીમાં રાહત કાર્યની સફળતાપૂર્વક મોક ડ્રીલ યોજાઈ હતી. આ મોક ડ્રીલમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ટીમ, પોલીસ વિભાગ, નગરપાલિકા ફાયર શાખા, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ, આરોગ્ય વિભાગ, 108 ઇમરજન્સી સેવા, જિલ્લા ક્રાઇસિસ ગ્રુપ સહિતના તમામ સભ્યો હાજર રહી SOP મુજબની કામગીરી કરવામાં આવી હતી. આ મોક ડ્રીલમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ટીમ દ્વારા જરૂરી સૂચના આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોક ડ્રીલને વધુ સફળ બનાવવા ડીબ્રીફ મીટિંગ કરવામાં આવી હતી. ભવિષ્યમાં જો કોઈ આવી આપત્તિ આવે ત્યારે વિવિધ વિભાગોની શું ફરજ હોઈ શકે છે તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી સરકારની માર્ગદર્શિકા મુજબ કામ કરવા અનુરોધ કર્યો હતો. અંતે આ મોક ડ્રીલ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.